શું છે જીવનમાં આરોગ્યનું મહત્વ અને શું છે ગ્રામ્ય વિસ્તારમાં મજબૂત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મૂલ્ય? આ પ્રશ્નોના જવાબ કદાચ 2022 પછી સૌરાષ્ટ્રના પંચાલ ગ્રામ્ય પંથકને વધુ સારી રીતે સમજાયા. ધન્ય છે આ સૌરાષ્ટ્રની પાવન ધરાને, જ્યાં દૂરંદેશી નેતૃત્વએ ઘણા વર્ષો પહેલા જ આરોગ્ય સેવાના મહત્વને પારખી લીધું હતું. એક સમય એવો હતો જ્યારે રાજકોટ જિલ્લાના આટકોટ જસદણના ગ્રામ્ય વિસ્તાર માટે ત્વરિત આધુનિક આરોગ્ય સુવિધાઓ માત્ર એક સપનું હતું. કોઈ ગંભીર બીમારી, અકસ્માત કે તાત્કાલિક સારવારની જરૂરિયાત ઊભી થાય ત્યારે દર્દીઓને શહેરની મોટી હોસ્પિટલોમાં લઈ જવા પડતા. સમયસર સારવાર ન મળવાને કારણે ગ્રામજનોને આર્થિક, માનસિક અને શારીરિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો. આ સમસ્યાને જોતા મેડિકલ કોલેજ, આધુનિક હોસ્પિટલ અને સુદૃઢ મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા છેવાડાના માનવી સુધી શ્રેષ્ઠ આરોગ્ય સેવા પહોંચાડવાનો સંકલ્પ અહીં ઘણા સમય પહેલા જ લેવામાં આવ્યો હતો. ગામ, સમાજ અને માનવ સેવાની ભાવના સાથે કંઈક કરી છૂટવાની તીવ્ર જિજ્ઞાસા ધરાવતા જસદણ તાલુકાના કમળાપુર ગામના વતની શ્રી ભરત ખોડાભાઈ બોઘરાએ માત્ર આરોગ્ય સુવિધાઓ જ નહીં, પરંતુ છેવાડાના માનવીને ગુણવત્તાસભર, સુલભ અને સન્માનજનક સારવારનો અધિકાર મળે તેવી નીતિ અપનાવી અને સ્થાયી નિરાકરણ લાવવાનું સ્વપ્ન પણ જોયું. એક આયુર્વેદિક ડોક્ટર તરીકે મારી કારકિર્દીની શરૂઆત જસદણ તાલુકાના નાનકડા એવા કમલાપુર ગામમાં કરી. પછી પ્રેક્ટિસ દરમિયાન અને ત્યાર પછી જાહેર જીવનમાં MLA બન્યો અને 10 વર્ષમાં મારો અનુભવ એવો હતો કે એ વિસ્તારના ગરીબ લોકોને ઇમરજન્સી સારવાર કોઈ સારી જગ્યાએ મળી શકતી નહોતી. એના કારણે કોઈ પણ ઇમરજન્સી ઊભી થાય તો રાજકોટ આવવું પડે. રાજકોટ આવતા સુધીમાં એ દર્દીઓએ જીવ ગુમાવ્યો હોય અથવા તો રાજકોટમાં ક્યાં સારવાર લેવી એનો અનુભવ ન હોય, ખૂબ લોકો હેરાન થતા હતા. એ વખતથી મારા મનમાં એક સપનું હતું કે જ્યારે સમય મળે ત્યારે એક સારું હોસ્પિટલ આ પંથકમાં ઊભું કરવું છે. દેશના યશસ્વી અને દૂરંદેશી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ જેવા લોક કલ્યાણકારી વિચારોને આત્મસાત કરીને શ્રી ભરતભાઈએ આ મહાયજ્ઞનો સંકલ્પ કર્યો. સંકલ્પથી સિદ્ધિ સુધીની આ સફરમાં જેમ ભવ્ય ઇમારત એક એક ઈંટ જોડીને ઊભી થાય, તેમ અડગ નિશ્ચય, સતત પ્રયત્નો અને સમાજના સહયોગથી શ્રી ભરતભાઈએ એક એક પગલું આગળ વધાર્યું અને રાજકોટથી માત્ર 60 કિલોમીટરના અંતરે આવેલ આટકોટ ખાતે શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટના નેજા હેઠળ કરવામાં આવ્યું માતૃશ્રી પ્રભાબેન ખોડાભાઈ બોઘરા મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર તથા KDP મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ, જે આજે છે આધુનિક આરોગ્ય સેવા, મેડિકલ શિક્ષણ, સંશોધન અને માનવ સેવાનું જીવંત કેન્દ્ર, જે આજે ઓળખાય છે સૌરાષ્ટ્રની ઘરની હોસ્પિટલ તરીકે. પૂજ્ય મોરારી બાપુના શુભ હસ્તે ખાતમુહૂર્ત પામેલી અને વર્ષ 2022માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે તથા અન્ય મહાનુભાવોની ગરિમામયી ઉપસ્થિતિમાં લોકાર્પિત KDP હોસ્પિટલ આજે ગ્રામ્ય પંથકના લાખો લોકો માટે માત્ર એક હોસ્પિટલ નથી, પરંતુ સંકટની ઘડીમાં વિશ્વાસનો આધાર, ગુણવત્તાસભર સારવારનું કેન્દ્ર અને નવી જિંદગીની આશાનું પ્રતીક બની રહી છે. ઓપરેશન કેટલું જટિલ કેમ ન હોય, અહીં દરેક દર્દી માટે ઉપલબ્ધ છે અનુભવી અને કાબેલ તબીબોની સમર્પિત ટીમ. 600થી વધુ બેડની ક્ષમતા ધરાવતી આ હોસ્પિટલમાં દર વર્ષે સરેરાશ 1 લાખથી વધુ દર્દીઓ OPD સેવાઓનો લાભ મેળવે છે. 24 કલાક કાર્યરત એમ્બ્યુલન્સ સેવા, સુસજ્જ ઇમરજન્સી અને ટ્રોમા કેર વિભાગ, અત્યાધુનિક ઓપરેશન થિયેટર્સ, અદ્યતન ડાયગ્નોસ્ટિક સુવિધાઓ અને દર્દી કેન્દ્રિત સારવાર પદ્ધતિ સાથે આ હોસ્પિટલ આજે ગ્રામ્ય પંથકના લોકો માટે આરોગ્ય સેવાનું વિશ્વસનીય કેન્દ્ર બની છે. આયુષ્માન ભારત યોજના હેઠળ પણ અહીં સારવારની સુવિધા ઉપલબ્ધ છે, જેના કારણે આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ દર્દીઓને ગુણવત્તાસભર આરોગ્ય સેવા સરળતાથી મળી રહે છે. જે સારવાર માટે એક સમયે શહેરો તરફ દોડવું પડતું હતું, તે જ અદ્યતન સારવાર આજે પોતાના વિસ્તારની નજીક ઉપલબ્ધ બની છે. રાજકોટ, ભાવનગર, અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્રના 1200થી વધુ ગામના લોકો
આજે વિશ્વાસ સાથે અહીં સારવાર માટે આવે છે. વિઝન ફક્ત એટલું છે કે ત્યાં આવેલો કોઈ દર્દી સારવાર વગર પાછો ન જાય, ચાહે એમની પાસે કાર્ડ હોય કે ના હોય, ચાહે એમની પાસે આર્થિક વ્યવસ્થા હોય કે ના હોય. અમે અમારા ટ્રસ્ટી મંડળ અને ગુજરાત સરકારની આયુષ્માન ભારત યોજના ભેગા મળીને એમને કેમ જીવન બચાવી શકાય એના માટેનું જે અમારું સપનું છે એ જ વિઝન છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં મેડિકલ શિક્ષણને નવી દિશા મળી રહી છે. આ જ રાષ્ટ્ર નિર્માણની પરંપરાને આગળ ધપાવતા ગુજરાતની મેડિકલ યશગાથામાં વધુ એક સ્વર્ણિમ અધ્યાય જોડાઈ રહ્યો છે. કેડીપી હોસ્પિટલની સાથે સ્થાપિત કરવામાં આવ્યું છે માતૃશ્રી પ્રભાબેન ખોડાભાઈ બોઘરા મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર. એક એવી સંસ્થા જે માત્ર ભવિષ્યના ડોક્ટરોને શિક્ષિત જ નહીં કરે, પરંતુ આરોગ્ય ક્ષેત્રે સંશોધન, નવીનતા અને શ્રેષ્ઠતાના નવા માપદંડો પણ સ્થાપિત કરશે. MBBSની 150 બેઠકો, 5000થી વધુ પુસ્તકો સાથે 300થી વધુ વિદ્યાર્થીઓ એક સાથે અભ્યાસ કરી શકે તેવી અત્યાધુનિક લાઇબ્રેરી, ડિજિટલ શિક્ષણની સુવિધા, અનુભવી અને લાયકાત ધરાવતા પ્રોફેસરોનું માર્ગદર્શન, અભ્યાસ માટે અનુકૂળ વાતાવરણ, વિદ્યાર્થીઓ માટે સુસજ્જ હોસ્ટેલ અને પુસ્તક સાથે પ્રાયોગિક જ્ઞાન મળી રહે તે માટે અદ્યતન લેબોરેટરીઓ, જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને સફળ તબીબી કારકિર્દીના મજબૂત પાયા ઘડી રહી છે. આવનારા 5 વર્ષમાં આ હોસ્પિટલમાં લેટેસ્ટ ટેકનોલોજી એટલે કે રોબોટિક સર્જરીઓ પણ થતી હશે. આ હોસ્પિટલમાં લીવર, કિડની અને હાર્ટના ટ્રાન્સપ્લાન્ટ સુધીના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની સેવાઓ ઉપલબ્ધ થાય અને મેડિકલ કોલેજમાં પણ પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના કોર્સો લઈ આવી એ પંથકના લોકોને આરોગ્ય માટે ક્યારેય બહાર ન જવું પડે એ પ્રકારની સામાન્યથી લઈને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ સુધીની બધી જ સારવાર એ રાહત દરે આ આયુષ્માન કાર્ડના માધ્યમથી લોકોને મદદરૂપ થવા માટે એટલે જ તો કહીએ છીએ કે આ હોસ્પિટલ એ સૌરાષ્ટ્રના લોકોની હોસ્પિટલ છે અને ઘરની હોસ્પિટલ એટલે સૌરાષ્ટ્રની ઘરની હોસ્પિટલ કેડીપી હોસ્પિટલ છે એ ભાવ સાથે અમે કામ કરીએ છીએ. આજે કેડીપી હોસ્પિટલ અને માતૃશ્રી PK બોઘરા મેડિકલ કોલેજ માત્ર એક સંસ્થા નથી, આ છે એક સ્વપ્નની સાકાર ગાથા. અહીં દર્દીને માત્ર સારવાર જ નથી મળતી, પરંતુ મળે છે વિશ્વાસ. વિદ્યાર્થીઓને માત્ર શિક્ષણ જ નથી મળતું, પરંતુ મળે છે ઉજ્જવળ ભવિષ્યની દિશા. શ્રી ભરત ખોડાભાઈ બોઘરાની દૂરંદેશી વિચારસરણી, શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટની સેવા ભાવના અને સમાજના સહયોગથી સર્જાયેલું આ કાર્ય આજે હજારો નહીં, લાખો લોકોના જીવનમાં આશાનું નવું કિરણ બની રહ્યું છે. સૌરાષ્ટ્રની ઘરની હોસ્પિટલ, કેડીપી હોસ્પિટલ, જ્યાં સારવારમાં છે વિશ્વાસ, શિક્ષણમાં છે શ્રેષ્ઠતા અને સેવામાં છે માનવતા.